એ હા બા, તમે છે ને ત્યાં બાર ખાટલે બેહો. લીંબુ શરબત બા માટે. તો છે ને આ લીંબુ શરબત ને આ શું કર્યું તે દામિની? મારે ફરી વખત લીંબુ શરબત બનાવવું પડશે. કોઈ જરૂર નથી, કારણ કે બાને છે ને ચા પીવી છે. ચા આ બા આવ્યા ને એ દિવસે મેં એમને માટે બદામ વાળું દૂધ બનાવ્યું હતું, પણ ખાલીએ નાખી દેવું પડ્યું. ના પાડીને કે અમને ક્યાં બદામ વાળું દૂધ મળે, એમના માટે ચા જ હોય. ચા ને લાવ બનાવી દઉં. હું બનાવું છું ને, બાએ મને કીધું છે હું બનાવીશ. ફ્રીજમાંથી આદુ આપો. એક મિનિટ, આ મને સમજાતું નથી કે જ્યારથી બા આ ઘરમાં આવ્યા છે ને ત્યારથી તારા તેવર કંઈક અલગ જ છે. તું કરવા શું માંગે છે? તેવર અલગ છે? જેમ કે જેમ કે એ જ કે જે વ્યક્તિ પહેલાં 11 વાગ્યા પહેલાં ઉઠતું નહોતું એ અત્યારે વહેલું ઉઠી જાય છે, સાડીઓ પહેરે છે અને બાની સેવા પણ કરે છે. તો હું એ કહી શકું ને કે આ તમારા તેવર બહુ બદલાઈ ગયા છે. મારે તો ડબલ વાર કેવું જોઈએ, તમારા તેવર બદલાઈ ગયા છે. મેં શું કર્યું છે? હું તો પહેલેથી સાડી પહેરતી જ હતી, વહેલી ઉઠતી જ હતી. અને રહી બાની સેવાની વાત, તો મને તો ગરડા માવતર બહુ જ ગમે. ઓહો, ગૌડા માવતર બહુ ગમે એ તો સમજ્યા, પણ હું આ બા આવ્યાના પહેલાની વાત કરું છું. ત્યારે તો મારી સાથે સરખી રીતે વાત નહોતા કરતા, અને જ્યારથી બા આવ્યા છે ને ત્યારથી તો મારી દેરાણી, મારી નાની બેન આવું બધું શું કામ કરી રહ્યા છો? બાને સારું લાગે ને એટલા માટે. બાને થોડી ખબર છે કે આપણે બંને કૂતરા બલડા જેવા ઝઘડીએ છીએ. બિચારા બા એવી આશાએ આવ્યા છે કે મારી બંને વહુઓ સારી રીતે રહેતી હશે, ધ્યાન રાખશે મારું, એટલા માટે કરવું પડે છે બધું મારે. રેવા જ દેજો. આ મનમાં છે ને તમારે કંઈક બીજું જ ચાલી રહ્યું છે. સીધી રીતે બોલો કે શું છે? સીધી રીતે જ કહું છું ને કે બાને સારું લાગે ને એટલા માટે જ કરું છું. તને શું લાગે છે આ બાના જમીનના ટુકડા માટે હું આ બધું કરતી હોઈશ? ના ના, જમીનના ટુકડાની વાત તો મેં કરી પણ નથી, પણ આ તમારા મોઢા પર આવી ગઈ. આ કહેવાય છે ને મનની વાત મોઢા પર આવી ગઈ. તો એમાં શું નવાય છે? તું પણ તો એ જ કરે છે જે હું કરું છું. કાલે તારી ફ્રેન્ડ રીટા સાથે વાત કરતી હતી ને ત્યારે મેં સાંભળી તારી વાતને કે બા આવ્યા છે, જમીન આપવાના છે અને બસ થોડા જ દિવસ છે રીટા, પછી આપણે બંને ફરી કિટી પાર્ટીસમાં જઈ શકીશું. હા તો એમાં નવાઈની વાત શું છે? તમે પણ એ જ કરી રહ્યા છો ને, મને શું કામ સંભળાવો છો? અને હા, જો બા સુધી આ વાત પહોંચાડી છે ને તો જોઈ લેજો. નહીં પહોંચાડું. પહોંચાડી પણ ક્યાંથી શકો? કારણ કે જો તમે મારી વાત કરવા જશો તો હું તમારી વાત કરી દઈશ ને. હું એ જ કહું છું ને કે આપણે બંને સરખા જ છીએ, બંનેના મગજમાં એક જ વાત ચાલી રહી છે, તો પછી બાને કહેવાનો શું મતલબ? એના કરતાં બેટર ને કે આપણે હાથ મિલાવી લઈએ. હાથ તો મિલાવીશું, પણ એની પહેલાં એક વાત કરવી છે. બોલ, શું છે એ વાત? હા બા જમીન આપવાના છે, તો તમને એવી લાલચ હશે ને કે બા બધી જમીન તમને આપી દઈ? નહીં, મને એવી કોઈ લાલચ નથી. બા પાસે બહુ બધી જમીન છે, બંને ભાઈઓના સરખા ભાગ પડશે ને તો પણ આપણે રાજી જ રહીશું. પણ મેઇન મુદ્દો એ છે કે બાની નજરમાં સારા રહીને જમીન લઈ લઈએ ને પછી જે થવું હોય એ થાય. જમીનની કિંમત બહુ વધારે છે અત્યારે. પણ તમારી યારે દુશ્મની છે એને હું મિત્રતામાં બદલું તો શું ગેરંટી કે તમે મને દગો નહીં આપો, પીઠ પાછળ ખંજર નહીં ખોપો? પણ જમીનના કાગળ પર મારે ક્યાં સાઈન કરવાની છે? સાઈન તો બા જ કરશે ને. અને આમ પણ આ જ કર. તમે મારો પોઈન્ટ નથી સમજતા. મારી સામે તો તમે મારા બની ગયા. આપણે બંને એક સાથે ચાલીએ છીએ એ પ્લાનિંગથી કે જમીન આપણા બંનેના સરખા ભાગે આવશે. પણ પીઠ પાછળથી જો તમે બાને મારી બુરાઈ કરી, મારી વાતો કરી અને બાની પાસે થોડા વધારે મીઠા થયા તો? ડુ યુ થિંક સો? યસ. મને ખબર છે કે બાને જરાક પણ ભનક લાગશે ને કે આપણે બંને આવા ચંટ છીએ તો મને તો જમીન નહીં જ આપે, તને પણ નહીં આપે. એની કરતાં સારું ને કે દગો કર્યા વગર પોતાને જે કરવાનું છે એ કરીએ, સારા બને અને જમીન લઈ લઈએ, પછી તમે તમારા રસ્તે અને અમે અમારા રસ્તે. સાપ ઉપર વિશ્વાસ તો નથી આવતો, પણ શું કરું? કહેવાય છે ને મજબૂરીનું બીજું નામ મહાત્મા. કહેવત તો એ પણ છે કે સંઘળેલા સાપ પણ કામ આવે. કોને ખબર હું તારું કામ આસાન કરી દઉં ને તમે પણ. ઠીક છે, તો પછી થોડા દિવસ છે, બાની સાથે સારું બનીને રહેવાનું છે, બંને એ વહેંચીને કામ કરવાના છે. એક વખત જમીન આપણા હાથમાં આવી જાય ને પછી અમે લોકો વિચારીએ છીએ કે બીજા સિટીમાં શિફ્ટ થવું છે. આ ઘર ખાલી કરવાના છીએ અમે લોકો. પણ એક સવાલ એ પણ છે મને કે માની લો કે બાએ
જમીન બધાને સરખી સરખી આપી તો દીધી, પણ પછી બાનું શું? બાને કોણ સાચવશે? દામિની, એક વખત જમીન આવી જાય ને પછી બાને તો આપણે કાંટાની જેમ કાઢી નાખીશું. કાઢી નાખીશું ને, પણ જો બા આપણા મરજી વિરુદ્ધ ગયા કે કાંઈ એમને એવું પગલું ભર્યું તો? એવો દિવસ નહીં આવે. જે માણસ ખવડાવી શકે ને એ ઓકાવી પણ શકે, એ તો ખબર છે ને. બીજું લીંબુ શરબત બનાવવું પડશે મારે, તો ચા બનાવ, હું લીંબુ શરબત બનાવું. બોલો ને બાપ, અમને બંને ભાઈઓને અત્યારે કેમ બોલાવ્યા? અરે બોલાવે જ ને, કેવો સવાલ કરે તું? હે? હા બા આટલા દિવસથી અહીંયા આવ્યા છે, બરાબર ને બા? આ તમે જ તો કહ્યું હતું કે આ બધું જે કંઈ પણ છે તમારે બધાને સોંપી દેવાનું છે, દેવાંગને મને, એટલા માટે જ ભેગા કર્યા ને. બોલો બા. બાને બોલવાનો સમય આપશો તો બોલશે ને. આ તમને લોકોને બધી ખબર જ છે એ રીતે બાને કહી રહ્યા છો તો. જો આજે હું તમને બધાને એક વાત કહું છું. થોડાક દી પહેલાં છે ને ગામડે એવું થયું હતું કે આપણા બાજુની ફળિયામાં એક માડી રે અને એના દીકરા ને દીકરા બેવ, રવજી ને રગલો, એ બેવ જણા શહેરમાં આવતા રહ્યા અને એને ખબર પડી કે માડી હવે આ જમીનના ને ખોરડાના ને ભાગ કરવાના છે. તો હજી તો ભાગ કરે એ પહેલાં જ તે રવજીએ રગલાને મારી મારીને અધમો કરાવી નાખ્યો અને કોઈ કાગળ ઉપર અંગૂઠે લઈ લીધો અને બધી જમીન ને ખોરડા એને પસાવી પાડ્યા. તો ઈ ગંગા ડોહીએ આ મને બધી વાત કરી કે જો ને આવું થયું. બસ એ વાત સાંભળી અને મને એમ થયું મારે આવું નથી થવા દેવું. આ રવજીન રગલા જેવું આ બેવ જણા જો જમીન ને ખોરડા માટે થઈને એકબીજાનો જીવ લઈ લેતા હોય એના કરતાં હું જીવું છું ત્યાં જ બેવને ભાગલા પાડી દઉં તો પછી દેખવી નહીં, દાજવી નહીં અને મારે શાંતિ. પછી ઉપરવાળાનો હુકમ આવે ને તોય વાંધો નહીં. હું થયું બેટા? આપણે શું કામ ભાગલા પાડવા જોઈએ? આપણે બધા તો એક પરિવાર છીએ ને. તો બેટા રવજીન રગલો એક પરિવારના નહોતા, હતા જ ને. એ બેવ ભાઈઓને તો કેવું બનતું પહેલાં તો, પણ આ જો દેહમાંથી અહીંયા આવ્યા અને પછી એની બાયું આવી અને પછી જે બેવ જણાને બાંધણ થઈ છે એ પૂછો નહીં વાત. પણ મારે છે ને બેવને હરખા ભાગલા કરી દેવા છે. હા બરાબર છે, તમે જે કંઈ પણ વિચાર્યું છે એ બધું બરાબર છે, એમ જ કરવું જોઈએ. અને એ કરી અને પછી છે ને હું પાછી દેહ ભેગી થઈ જાઉં. એટલા સારું કે એક ખોરડું તો ત્યાં છે હજી. જો હું અહીંયા આવતી રહું. હા બોલ ને બેટા. તમે અહીંયા રહી શકો છો અમારી સાથે, પણ આ જમીનવાળી વાત મને ગમી. ખબર છે શું કામ? બાની વાત સાચી છે. કાલ સવારે જમીનને લઈને આપણે લોકો અલગ થયા તો, ઝઘડા થયા તો એના કરતાં બેટર ને કે પહેલા જ બધું સોલ્વ થઈ જાય. શું કામ અલગ થઈએ? તો નહોતી, પણ હવે બાની ઈચ્છા છે તો ભાગ પાડી દઈએ ને, બીજું તો શું. હા ને, સેવા હું કરીશ તમારી. તમે શું કામ ચિંતા કરો છો? ગામડે જવાની કઈ જરૂર નથી, હું રાખીશ તમને મારી ભેગા. એલા બેવ જણા ને ચારેય જણા સાંભળો જ ખરા. એ સેવા બેવાનું તો આમાં ક્યાં આવ્યું જ તે? હજી મારા હાથ પગ હાલે છે, હું મારું કામ કરી શકું છું બધું. મારે ખાલી 2 ટક રોટલો જોઈ, બીજું કાંઈ જોતું તો છે નહીં. પણ મુસીબત એ છે કે જો હું અહીંયા આવતી રહું ને તમારી ભેળી તો પછી ત્યાં ખોરડી છે ને આપણે ત્યાં કાંઈ તાળા મરાય નહીં. પછી કોક ને કોક રેવા આવી જાય તો એનું થઈ જાય. એના કરતાં જ્યાં સુધી હું જીવું જ ને ત્યાં સુધી ખોરડે રહું ને તો સારું. કાંઈ વાંધો નહીં, તમ તારે ત્યાં રહેજો, તમને મજા આવે એમ કરજો ને. અમે લોકો ત્યાં તમને મળવા માટે આવતા રહીશું. ખાલી આ જમીનના ભાગ પાડી દો અને જમીન મારા નામે થઈ જાય એટલે બસ. નહીં બાપ, જમીનના ભાગ પાડવાની કોઈ જરૂર જ નથી. અમે બંને ભાઈઓ સાથે જ રહીએ છીએ ને, પછી ભાગ શું કામ પાડવા બા? અને આમ પણ આ તમારે છે ને હવે ગામડે રહેવા જવાનું જ નથી, અહીંયા અમારા લોકોની સાથે રહો ને બા. હા, અહીંયા જ રહેવાનું છે અને બંને ભાઈઓને સરખા સરખા ભાગ આપી દો. આ તમારી ઈચ્છા છે એટલે, બાકી અમે લોકો તો એવું કંઈ કહ્યું નથી. અને રહી વાત તમારી સેવાની, તો સેવા તો કરવી જ પડે ને. તમે અમારા એકના એક બા છો. હું અને દામિની તમારી એટલી સેવા કરીશું ને કે તમે અહીંયાથી જવાનું નામ જ નહીં લો. બેટા મીરા, આ તમે ક્યારના સેવા મંડાણા છો. એ સેવા તો એની કરાય ને જે માંદું હોય, જે હાલી ન હકતું હોય.
મારે તો હજી બધુંય છે, ઉલટાના બે હોતા હું તમારા કરી દઈ, બીજું કાંઈ નહીં. સેવા એટલે આ રોટલા 2 ટાઈમ. બા આ રોટલા તો ખાવા પડશે ને, તો એ તમને સમયસર મળી કપડાં ધોઈ જશે. દેવાના, રોટલા કરી આપવાના, રૂમ સાફ કરી આપવાનો, એ કામની વાત કરીએ છીએ. આની વાતમાં તમે બિલકુલ નહીં આવતા. આ છે ને ખાલી એવું બધું બોલ્યા કરે. બાકી જુઓ, હું તમને કહી દઉં સાચું, આ દેવાંગનો પણ કઈ ભરોસો નહીં. આને છે ને ગુસ્સો આવે ને તો ગમે તે કરી નાખે. આ તમે જે વાત કરી પેલો આપણા ગામનો બાજુ પડોશીમાં કોણ હતો? ઈ રવજીન રગલો. હા, હા, ભરોસો ક્યાં કોઈનો હોય જ છે દુનિયામાં. સાચું કહ્યું ને બાપ, આજે તો પોતાના સગા ઉપર પણ વિશ્વાસ ના આવે. ના જ કરાય. પણ મારે કંઈ નથી જોતું બા, તો પછી વેચવાની કોઈ વાત જ નથી. બટા તું શું પ્રેને, અને આ તું એ હું આવી ને ત્યારે તું તો ઊંઘતો તો અહીં કાંઈક ઉપરના ઓરડામાં. માથું દુખતું હતું. આણે મને તે દૂનું કીધું છે કે બા તમારે હવે અહીંથી જવાનું નથી, પણ અહીં છે ને મને બધું બંધ લાગે, મને અહીં ન હોરવે. બા એટલે મંદિરે જવાનું કેટલી વાર કહ્યું છે, તમને મંદિર બતાવ્યું છે, મંદિરે જાઓ ત્યાં બધા સાથે બેસો, વાતો ચીતો કરો તો આપોઆપ માઇન્ડ ફ્રેશ થઈ જાય ને. આ હું હંધાય કાગળિયા કરાવી નાખીશ, તમે ખાલી સહી કરી દેજો, બરાબર ને? મોટા ભાઈ તમને બહુ જલ્દી છે. અરે શું કામ કાગળિયા કરાવવાની વાતો કરો છો? આ બંને ભાઈઓ સાથે છીએ તો સાથે રહીશું ને. અરે કાલ સવારે ગામમાંથી કોઈ ત્યાં જમીન ઉપર કબજો કરી બેઠો તો હા બધું વિચારવું પડે ને. એ સાચી વાત છે, તારી તે અને તારી તે. દેવા સાંભળ બટા, આ કહે છે એ થોડુંક સાચું છે, તું કહે છે એ સાચું છે. મેં તમને બધાને એટલે જ ભેગા કર્યા. હું અટાણે છે ને મંદિરે જાઉં છું, અને હું મંદિરેથી આવું ને એટલે કામ કરજો ને હાંજ સુધીમાં તું ઓલા કોઈક માણસને બોલાઈ આવશે ને, ઓલા કાગળિયા ઉપર જ્યાં અંગૂઠા મારવાના હોય ને ત્યાં હું મારી દઉં, એટલે તમારે બેવના જમીનના કાગળિયા તૈયાર થઈ જાય. બરાબર. અરે શું થઈ જશે? અરે જુઓ બાપ, બરાબર છે. તમે શું કામ વચ્ચે બોલો છો? હવે બાની ઈચ્છા છે તો બાની ઈચ્છા પૂરી નહીં કરો. કઈ બરાબર તમને નથી જે બા. યોગ્ય લાગે કરો, આપણે કઈ છે ને કોઈનું સાંભળવાનું થતું નથી. જો એ દેવાંગ પણ સારો છે, હું પણ સારો છું, આખું પરિવાર તમારો સાથે બેઠેલું છે. તમે કેવા છો ઈ મારે ન જ જોવાનું. આજ મારો દીકરો ગયો અને મારા માથે આ બધી જવાબદારી મૂકતો ગયો, એટલે મારે જમીનના ભાગલા કરવા પડે એમ છે. ઈ જીવતો હોત તો ક્યાં મારે કઈ તકલીફ જ હતી. પણ બા વિચાર તો કરો. આ શું ચાલો અરે મંદિરે જવું છે બાને, ચલો બા હું બા, અહીંયા સુધી મૂકી ક્યાંય જાઉં. જવાની જરૂર નથી. હા જુઓ, ઘણીવાર છે ને આંખે દેખાતું અને કાને સાંભળેલું પણ ખોટું હોઈ શકે. હા આપણને ભ્રમ હોઈ શકે. બસ મારે તમારી સાથે એક વાત કરવી છે, આપણે વાત કરી શકીએ ભાઈ? બટા હા, કેમ આપણે નહીં? બધા અહીંયા બેઠા છીએ તો જે વાત કરવી એ કરી લે. તમારે મંદિર નથી જવું બા, ચાલો હું તમને બા સુધી મૂકી જાઉં. ઈ ચાલો. વાત હાચી હો. હાલો હું મંદિરે જઈને આવું ને તમે ઓલા કાગળિયા કરાવી લેજો. શાંતિથી. હા બા. એ હા હું જાઉં છું ને દેવા, હું જાઉં છું. ભાભીને કઈ કામ છે? હા બોલો ભાભી. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.